हेलो नमस्ते मित्रों। આપણે લાસ્ટ ડાયરેક્ટ ઇન્ટર સ્પીચના 8મા લેક્ચરમાં 3 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે ડાયરેક્ટ ઇન્ટર સ્પીચના 9મા લેક્ચરમાં વધુ પેરેગ્રાફનો અભ્યાસ કરીએ। તો ગઈકાલે આપણે 3 પેરેગ્રાફ જોયા હતા, તો આજે આપણે ચોથા પેરેગ્રાફનો અભ્યાસ કરીએ। ચોથો પેરેગ્રાફ છે એ સૌપ્રથમ આપણે વાંચશું। Is the train late today? asked the passenger. Yes, it is half an hour late, replied the clerk. Please give me 2 tickets for Mumbai, said the passenger. Do you want to travel by Rajdhani train? તો આ જે પેરેગ્રાફ છે એમાં પેસેન્જર બોલે છે અને ક્લાર્ક, પેલું વાક્ય છે પેસેન્જર બોલે છે અને ક્લાર્ક સાંભળે છે, અને પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્ય છે। પેસેન્જર છે એ ક્લાર્કને પૂછે છે કે શું આજે ટ્રેન મોડી છે? તો બીજું વાક્ય છે એ ક્લાર્ક જવાબ આપે છે, એટલે કે ક્લાર્ક બોલે છે અને પેસેન્જર સાંભળે છે। ત્રીજું વાક્ય છે એ પેસેન્જર બોલે છે અને ક્લાર્ક સાંભળે છે, અને વિનંતીવાળું વાક્ય છે પોતાને 2 ટિકિટો મુંબઈની જોઈ છે એ આપવા માટે રજૂ કરે છે। ત્યાર પછી વળી પાછું ચોથું વાક્ય છે એ ક્લાર્ક છે એ પેસેન્જરને પૂછે છે કે ભાઈ તમે કઈ ટ્રેન દ્વારા મુસાફરી કરવા ઈચ્છો છો। સૌપ્રથમ આપણે પેરેગ્રાફ 2 વાર વાંચવો જોઈએ, એકાદી 2 વાર વાંચી અને સમજી અને ત્યાર પછી જ ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ લખવાનું, જેથી કરીને ભૂલ પડે નહીં। તો ચાલો આપણે એમનો જવાબ સમજીએ। ધ પેસેન્જર આસ્ક્ડ ધ ક્લાર્ક, પેલું વાક્ય પેસેન્જર બોલે છે, પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ, સાંભળનાર ધ ક્લાર્ક। પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે ઇફ ધ ટ્રેન ઇઝ ચેનું વોઝ લેટ ધેટ ડે, ટુડેનું ધેટ ડે, એટલે જવાબ શું થયો? ધ પેસેન્જર આસ્ક્ડ ધ ક્લાર્ક ઇફ ધ ટ્રેન વોઝ લેટ ધેટ ડે। બીજું વાક્ય છે ક્લાર્ક બોલે છે અને જવાબ આપે છે, યસ આપેલ છે એટલે આપણે વિથ પોઝિટિવ પણ લખવું પડશે। ધ ક્લાર્ક રિપ્લાય ટુ ધ પેસેન્જર વિથ પોઝિટિવ, ધ ક્લાર્ક રિપ્લાય ટુ ધ પેસેન્જર વિથ પોઝિટિવ ધેટ ઇટ વોઝ હાફ એન અવર લેટ, ઇટ વોઝ હાફ એન અવર લેટ। હવે ત્રીજું વાક્ય છે એ વળી પાછો પેસેન્જર એમને વિનંતી કરતું વાક્ય પૂછે છે, પ્લીઝ આપેલું છે એટલે આપણે કહી શકીએ કે એમાં રિક્વેસ્ટનો ભાવ છે, એટલે જવાબ આ રીતે થશે, ધ પેસેન્જર રિક્વેસ્ટેડ ધ ક્લાર્ક ટુ ગીવ હિમ 2 ટિકિટ્સ ફોર મુંબઈ। ત્યાર પછી વળી પાછો ક્લાર્ક પેસેન્જરને પૂછે છે, એટલે કે ચોથા વાક્યમાં ક્લાર્ક બોલનાર થશે અને પેસેન્જર સાંભળનાર। ધ ક્લાર્ક આસ્ક્ડ ધ પેસેન્જર, ધ ક્લાર્ક અગેન આસ્ક્ડ ધ પેસેન્જર ઇફ હી વોન્ટેડ ટુ ટ્રાવેલ બાય રાજધાની ટ્રેન। ફરીથી હું જવાબ બોલું છું, સાંભળશું। ધ પેસેન્જર આસ્ક્ડ ધ ક્લાર્ક ઇફ ધ ટ્રેન વોઝ લેટ ધેટ ડે। ધ ક્લાર્ક રિપ્લાયડ ટુ ધ પેસેન્જર વિથ પોઝિટિવ ધેટ ઇટ વોઝ હાફ એન અવર લેટ। The passenger requested the clerk to give him 2 tickets for Mumbai. ક્લાર્ક જવાબ આપે છે એટલે ધ ક્લાર્ક પૂછે છે એટલે ધ ક્લાર્ક અગેન આસ્ક્ડ ધ પેસેન્જર ઇફ હી વોન્ટેડ ટુ ટ્રાવેલ બાય રાજધાની ટ્રેન। ઓકે, ત્યાર પછી મિત્રો 5મો પેરેગ્રાફ। સૌપ્રથમ આપણે પેરેગ્રાફ વાંચીશું। આ પેરેગ્રાફ બોર્ડમાં 3 થી 4 વાર પૂછાઈ ગયો છે। મેં અહીંયા તમને બધા પેરેગ્રાફ જે સમજાવું છું એ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે। બધા પેરેગ્રાફ 1-1, 2-2, 3-3 વાર પૂછાઈ ગયેલા પેરેગ્રાફ છે, અને આ બધા મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે। લેટ્સ વિઝિટ આબુ નેક્સ્ટ વીક, સેડ સુધા ટુ હર બ્રધર સુનિલ। આ વાક્ય સુધા બોલે છે અને તેના ભાઈ સુનિલને કહે છે। લેટ્સ આપેલું છે એટલે દરખાસ્તવાળું, પ્રપોઝલવાળું સેન્ટેન્સ કહી શકાય। બીજું વાક્ય વોટ એન એક્સલેન્ટ આઈડિયા, વી વિલ એન્જોય ધેર, સેડ સુનિલ એટ વન્સ। બીજું વાક્ય છે સુનિલ બોલે છે અને સુધા સાંભળે છે,
હવે વોટ એન એક્સલેન્ટ આઈડિયા એટલે ઉદ્ગાર વાક્ય છે અને વી વિલ એન્જોય ધેર એટલે વિધાન વાક્ય છે. ત્રીજું વાક્ય છે શેલ વી ગો બાય બસ ઓર બાય ટ્રેન આસ્ક્ડ સુધા. તો એ વાક્ય સુધા બોલે છે અને સુનિલ સાંભળે છે, પણ એ વાક્યમાં જે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે અહીંયા આસ્ક્ડ આપેલું છે. ત્યાર પછી તમે જો બાય નાઈધર, તો સુનિલ એને નકારમાં જવાબ આપે છે અને એમને દરખાસ્ત કરે છે કે લેટ્સ ગો બાય એ કાર. એમાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની નથી, વિધાન વાક્ય જ છે લેટ્સ વાળું. તો આપણે એનો જવાબ જોઈએ. સુધા પ્રપોઝડ ટુ હર બ્રધર સુનિલ. અહીંયા આપણે અલ્પવિરામ ચિહ્નની નિશાની લખવી પડે, બરાબર, કારણ કે કોઈ આ રીતે નામ આપેલું હોય તો એમાં અલ્પવિરામ ચિહ્ન આવે. સુધા પ્રપોઝડ ટુ હર બ્રધર સુનિલ ધેટ. લેટ્સવાળા વાક્ય હોય એમાં સેડ ટુનું પ્રપોઝડ ટુ થાય અને બે વાક્યને ધેટ દે શુડ વડે જોડવામાં આવે, એટલે ધેટ દે શુડ વિઝિટ આબુ ધ ફોલોઈંગ વીક. ફરીથી સુધા પ્રપોઝડ ટુ હર બ્રધર સુનિલ ધેટ દે શુડ વિઝિટ આબુ ધ ફોલોઈંગ વીક. ત્યાર પછી બીજું વાક્ય છે વોટ એન એક્સલેન્ટ આઈડિયા વી વિલ એન્જોય ધેર સેડ સુનિલ. એ વાક્ય સુનિલ બોલે છે અને ઉદ્ગાર વાક્ય છે, પણ એમાં એટ વન્સ જે સમયદર્શક શબ્દ છે એને આપણે આગળ લઈ લેશું. તો એટ વન્સ સુનિલ એક્સપ્લેન ટુ સુધા. એટ વન્સ સુનિલ એક્સપ્લેન ટુ સુધા, અને આનંદનો ભાવ છે એટલે આપણે વિથ જોય લખશું. એટ વન્સ સુનિલ એક્સપ્લેન ટુ સુધા વિથ જોય ધેટ. એમાં કર્તા ક્રિયાપદ નથી એટલે ઇટ વોઝ આપણે ઉમેરશું. આપણે ઉદ્ગાર વાક્યના નિયમો શીખી ગયા છીએ, અથવા એ વિડીયોમાં તમે નિયમો ફરીથી સાંભળી શકશો કે ઉદ્ગાર વાક્યનું ઇન્ડર સ્પીચ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી. ધેટ ઇટ વોઝ એ વેરી એક્સલેન્ટ આઈડિયા. હવે પછીનું એ જ વ્યક્તિ વિધાન વાક્ય બોલે છે. એકને એક વ્યક્તિ પછીનું વિધાન વાક્ય બોલતી હોય તો પછીના વિધાન વાક્યને એન્ડ એડેડ ધેટ વડે જોડવામાં આવે, એટલે એન્ડ એડેડ ધેટ ધે વુડ એન્જોય ધેર. વી છે એનું ધે થઈ જાય હંમેશા અને વિલનું વુડ, એટલે આખા વાક્યનો જવાબ આ રીતે થયો. એટ વન્સ સુનિલ એક્સપ્લેન ટુ સુધા with joy that it was a very excellent idea and added that they would enjoy their. ત્રીજું સેન્ટેન્સ એટલે કે થર્ડ સેન્ટેન્સ સુધા બોલે છે અને સુનિલ સાંભળે છે, પણ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આ રીતે જવાબ થશે. સુધા આસ્ક્ડ સુનિલ ઇફ. વી છે એનું હંમેશા દે થઈ જાય. ઇફ they would go by bus or by train. હવે સુનિલ નકારમાં ટૂંકો જવાબ આપે છે બાય નાઈધરથી, એટલે જ્યારે નકાર આવી રીતે ટૂંકું વાક્ય હોય તો આપણે આગળના વાક્યના કર્તા ક્રિયાપદ ઉમેરવા પડે, એટલે એનો જવાબ આ રીતે થશે. સુનિલ રિપ્લાય ટુ સુધા ધેટ. હવે જે આગળનું આપણી પાસે વાક્ય હતું કે દે વુડ ગો બાય બસ ઓર બાય ટ્રેન, તો એમાં ઓરની જગ્યાએ નોર કરી નાખવાનું અને બાય બસ છે એની જગ્યાએ નાઈધર કરવાનું, એટલે જવાબ આ રીતે થશે. સુનિલ રિપ્લાય ટુ સુધા ધેટ દે વુડ ગો નાઈધર બાય બસ નોર બાય ટ્રેન. પછીનું જે લેટ્સ ગો બાય એ કાર, એમાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની નથી, એ વધારે છપાઈ ગઈ છે. તો એમાં પ્રપોઝડ વાળું વાક્ય છે, ફરીથી એ બોલે છે એટલે આપણે ધેન લખશું, THEN, જેનો અર્થ થાય ત્યાર પછી. ધેન હી પ્રપોઝડ ટુ હર. હવે અહીંયા સુનિલની જગ્યાએ હી લખ્યું છે અને સુધાની જગ્યાએ હર લખ્યું, એટલે ધેન હી પ્રપોઝડ ટુ હર ધેટ they would go by a car. ફરીથી આખા પેરેગ્રાફનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં સીધો જવાબ બોલું છું, ધ્યાન આપજો. સુધા પ્રપોઝડ ટુ હર બ્રધર સુનિલ that they should visit Abu the following week. At once Sunil explained to Sudha with joy that it was a very excellent idea and added that they would enjoy their. Sudha asked Sunil if they would go by bus or by train. Sunil replied to Sudha that they would go neither by bus nor by train. Then he proposed to her that they would go by a car. ત્યાર પછી આપણે છઠ્ઠો પેરેગ્રાફ જોશું આજના લેક્ચરમાં.
હવે સૌપ્રથમ આપણે પેરેગ્રાફ વાંચીએ અને સમજીએ, ત્યાર પછી આપણે એમના જવાબ કરીએ. વોટ ઇઝ ધ મેટર? રાહુલ આસ્ક્ડ હિઝ ફાધર. તો તેના પિતાએ રાહુલને પૂછ્યું, શું બાબત છે? આઈ હેવ ગોટ એ હેડેક સેડ રાહુલ. રાહુલે જવાબ આપ્યો કે મને થોડું માથું દુખે છે. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે, જવાબી વાક્ય છે. હેડેક એટલે માથાનો દુખાવો. ત્યાર પછી યુ બેટર ગો બેક ટુ બેડ. તો એના પિતા રાહુલને સલાહ આપે છે કે તું સૂઈ જા તો વધારે સારું. નો આઈ એમ ઓલ રાઇટ. રાહુલ એને ના આપે છે, નામાં જવાબ આપે છે કે ના, મને હું બરાબર ઠીક છું. યુ ગો ટુ બેડ. તું સૂઈ જા. આઈ શેલ સી યુ વ્હેન આઈ એમ ડ્રેસ્ડ. જ્યારે હું તૈયાર થઈ જઈશ ત્યારે હું તને જોવા આવીશ. એટલે એના પિતા ફરી એમને પૂછે છે. તો ચાલો આપણે પહેલું વાક્ય એના પિતા બોલે છે અને રાહુલ સાંભળે છે. બીજું વાક્ય રાહુલ બોલે છે અને એના પિતા સાંભળે છે. ત્રીજું વાક્ય વળી પાછા એના પિતા બોલે છે અને રાહુલ સાંભળે છે. ચોથું વાક્ય રાહુલ બોલે છે અને એના પિતા સાંભળે છે. પાંચમું વાક્ય એના પિતા બોલે છે અને રાહુલ સાંભળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે એક વાક્યનો બોલનાર બીજાનો સાંભળનાર થાય, બીજાનો સાંભળનાર ત્રીજાનો બોલનાર થાય, ત્રીજાનો બોલનાર ચોથાનો સાંભળનાર થાય. આ રીતે આપણે ચેન બનાવી શકીએ. આવું મોટા ભાગના પેરેગ્રાફમાં હોય, પણ ઘણી વખત આપણે વિચારવું પણ પડે. તો જો આપણે એનો જવાબ જોઈએ, પેલું વાક્ય છે હિઝ ફાધર, પણ અહીંયા હું રાહુલ્સ ફાધર લખું છું, કારણ કે ઇંગ્લિશનો એક બેઝિક નિયમ છે કે પહેલી વખત હંમેશા નામ જ વપરાય. તો રાહુલ્સ ફાધર આસ્ક્ડ હિમ અથવા રાહુલ વોટ ધ મેટર વોઝ. એ વોટ્સ છે એ વોટ ઇઝનું ટૂંકું રૂપ છે. રાહુલ્સ ફાધર આસ્ક્ડ હિમ અથવા રાહુલ વોટ ધ મેટર વોઝ. રાહુલ જવાબ આપે છે એટલે રાહુલ રિપ્લાય ટુ હિઝ ફાધર અથવા હિમ that he had got a headache. એ હેવનું ટૂંકું રૂપ છે અને હેવનું ઇનડાયરેક્ટ સ્પીચમાં એડ થઈ જાય. હવે ત્યાર પછીનું વાક્ય છે એમના પિતા એમને સલાહ આપે છે, એટલે સલાહ આપતા વાક્યમાં એડવાઇસ્ડ આવે. તો હિઝ ફાધર એડવાઇસ્ડ રાહુલ ટુ ગો બેક ટુ બેડ. હિઝ ફાધર એડવાઇસ્ડ રાહુલ ટુ ગો બેક ટુ બેડ. વળી એના રાહુલ છે એમને ના પાડે છે. તો રાહુલ રિપ્લાય ટુ હિઝ ફાધર વિથ નેગેટિવ. નો આપેલું એટલે વિથ નેગેટિવ. રાહુલ રિપ્લાય ટુ હિઝ ફાધર વિથ નેગેટિવ that he was all right. હવે આ વાક્યને બીજી રીતે આમે જવાબ આપી શકાય કે રાહુલ રિફ્યુઝડ ટુ હિઝ ફાધર that he was all right. તો અહીંયા રિપ્લાયડ વિથ નેગેટિવની જગ્યાએ તમે રિફ્યુઝડ પણ લખી શકો. REFUSED. રિફ્યુઝડનો અર્થ પણ ઇનકાર કરવો થાય. ત્યાર પછી જે છેલ્લું વાક્ય છે એ એના પિતા બોલે છે અને વિધાન વાક્ય છે. એટલે હિઝ ફાધર ટોલ્ડ રાહુલ that. હિઝ ફાધર ટોલ્ડ રાહુલ that અથવા હિમ he went to bed and added that. પછીનું વિધાન વાક્ય છે એટલે આપણે એને added that થી જોડશું. and added that he would see him when he was dressed. dressed એટલે તૈયાર થઈ જવું. ફરીથી આપણે આખા પેરેગ્રાફનો જવાબ જોઈએ. રાહુલ્સ ફાધર આસ્ક્ડ હિમ વોટ ધ મેટર વોઝ. રાહુલ રિપ્લાયડ ટુ હિઝ ફાધર અથવા હિમ that he had got a headache. His father advised Rahul to go back to bed. Rahul replied to his father with negative that he was all right. His father told Rahul that he went to bed and added that he would see him when he was dressed.